પાટણ જિલ્લા પોલીસને લાંછન લગાડતો એક વિડીયો જે અત્યારે સામે આવી રહ્યો છે, જેમાં વર્દીમાં પોલીસ કર્મચારીઓ દેશી દારૂ પીતા નજરે પડી રહ્યા, જેમાં સાંતલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો આ વિડીયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। પોલીસ કર્મચારીઓનો દેશી દારૂ પીતા હોવાનો વિડીયો જે સોશિયલ મીડિયા પર ખૂબ ફરતો થયો છે। કોન્સ્ટેબલ અને પીએસઓ જે દેશી દારૂ પીતા નજરે પડ્યા, જેમાં કરણસિંહ ઠાકોર, ચંદુ ખરાડીનો આ વિડીયો ખૂબ વાયરલ થયો છે। રાહીકુમાર જમાદારનો વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ સંવાદદાતા વિષ્ણુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિષ્ણુ, આ પાટણનો એક વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર પોલીસ કર્મચારી પોતે દેશી દારૂની પોટલી હાથમાં લઈ અને પીતા નજરે પડી રહ્યા છે, વિગતો શું? જી ચોક્કસથી પાટણ જિલ્લા પોલીસને લાંછન લગાડતી ઘટના સામે આવી છે, જેમાં 3 પોલીસ કર્મચારીઓ વર્દીમાં ભાન ભૂલ્યા છે, જેને ચાલુ ફરજ દરમિયાન 3 પોલીસ કર્મીઓ દેશી દારૂના અડ્ડા પર પહોંચી દેશી દારૂની મજા માણી છે। તે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા પ્રકાશમાં આવી છે। મહત્વની વાત છે કે 3 પોલીસ કર્મીઓને સમી તાલુકાના વરાણા ખાતે ચાલી રહેલા ઉત્તર ગુજરાતના સૌથી મોટા મેળામાં બંદોબસ્તમાં મૂકવામાં આવ્યો છે। આ મેળો 15 દિવસે ભર્યા છે। આ કાયમી લાખો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થે આવતા હોય છે, જેમાં કોઈ ઘટના ઘટે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। પરંતુ 3 પોલીસ કર્મચારીઓ દેશી દારૂના રવાડે ચડતા પવિત્ર ધામ વરાણાના મેળાને ક્યાંક આ 3 કર્મીઓ બદનામ કરી રહ્યા છે। મહત્વની વાત છે કે જિલ્લા પોલીસ દ્વારા હજી સુધી બાબતની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેમજ આવા પોલીસ કર્મીઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે સવાલો થઈ ગયા છે। આ પોલીસ કર્મીઓ વિરુદ્ધ અગાઉ દારૂના નશાની હાલતમાં પકડાયા હોવાની ફરિયાદ નોંધાઈ હોવાની પોલીસની સૂત્રો દ્વારા માહિતી મળી છે। લખમાં આભાર આપ જોડાયા તે બદલ।